નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 9 સપ્ટેમ્બર 2024ને વાર સોમવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો વાયદા બજારમાં શું હલચલ, રૂખવાળ બજારની સ્થિતિ અને તમામ સેન્ટરમાં કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો ગુજરાતમાં નવા કપાસની આવકો બહુ ઓછી આવે છે, જે ગણતરીમાં લઈ શકાય તેમ નથી। જો ઉગાડ રહેશે તો 15 દિવસમાં હવે નવા કપાસની આવકો થોડી વધે તેવી ધારણા છે અને રેગ્યુલર આવક આ વર્ષમાં નવરાત્રિ પછી શરૂ થશે, કારણ કે વરસાદના કારણે સિઝન 15 દિવસ લેટ થઈ ગઈ છે। તો મિત્રો, કપાસિયા અને ખોળની બજારમાં તેજી અટકી છે અને ભાવ થોડા નરમ પડ્યા છે અને ઊંચા ભાવથી લેવાલી અટકી હોવાથી બજારમાં તેજીને બ્રેક લાગી છે અને કપાસિયા અને ખોળનો ભાવ 50 કિલોમાં કડીનો પાતળા ક્વોલિટીમાં 1650થી 1750 હતા અને મીડિયમ ક્વોલિટીમાં 2030થી 2120 રૂપિયા હતા। મોરબીમાં એવરેજ ક્વોલિટીમાં 1920થી 1970 હતા અને મીડિયમ ક્વોલિટીમાં 2000થી 2100 રૂપિયા હતા। તો મિત્રો, ગુજરાતમાં રૂના ભાવ સ્થિર છે અને 29 mm અને 3.8 માઇક ક્વોલિટીવાળા ઘાસડીનો ભાવ અત્યારે 59700 હતા અને જ્યારે કલ્યાણ રૂનો ભાવ સ્થિર હતો અને ભાવ 43000થી 500થી 44000 હતો। તો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે, કે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। બાબરા 1455થી 1655 રૂપિયા, રાજુલા 1211થી 1641 રૂપિયા, હળવદ 950થી 1275 રૂપિયા, બગસરા 1000થી 1300 રૂપિયા, ભેંસાણ 1000થી 1500 રૂપિયા, રાજકોટ 1340થી 1311 રૂપિયા, અમરેલી 969થી 1654 રૂપિયા, સાવરકુંડલા 1300થી 1676 રૂપિયા, ગોંડલ 1201થી 1671 રૂપિયા, જામજોધપુર 1500થી 1631 રૂપિયા,